સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન દેવળિયાના કેશાબા ઝાલા જવાબ દીધો. મહારાજ કહે, દરબાર, અમારી માણકી અત્યારે ઘોડશાળમાં નથી, માટે તો પૂછીએ છીએ. અરે હોય નહીં મહારાજ, લ્યો હું તપાસ કરાવું છું. વધુ વાત કરવામાં રહસ્ય છતું ન થઈ જાય તેની બીકે દરબાર મહારાજની આંખ સામેથી અળગા થઈ ગયા. મહારાજને તો દરબારને જોઈને મનમાં થોડી શંકાનો સળવળાટ શરૂ થયો. દરબાર તો થોડી વારમાં આઘેરા જઈ ખોટી થઈ પાછા આવ્યા. મહારાજને કહે છે, મહારાજ, વાત તો સાચી છે, માણકી નથી અને ખીલો ઉપડેલો છે, એટલે ક્યાંક આગી પાછી થઈ લાગે છે. મેં વધુ તપાસ માટે ગોળા દોડાવ્યા છે. મહારાજે થોડા ગંભીર થઈને કહ્યું, જુઓ દરબાર, આ માણકી અમને મેલી ને ક્યાંય નહીં જાય. અમારું મન તો કહે છે કે માણકી અહીં જ છે, તમે જ ક્યાંક સંતાડી છે, માટે ઝટ લાવો તેને, અમારે મોડું થાય છે. અરે ભણું મહારાજ, હું તમારી માણકીને શા માટે સંતાડું? તમને વિશ્વાસ ન આવતો હોય તો કૃપાનાથ તમે જાતે જ પધારો અને ઘોડશાળમાં તથા દરબારગઢમાં તપાસ કરી લ્યો. મહારાજ કહે, દરબાર, અમારી માણકીને અમારા ઉપર અસાધારણ હેત હોવાથી અમે બોલાવીશું એટલે સાતમે પાતાળેથી પણ હાવળ નાખી સામો સાદ કરશે. પછી તમારે બોઠું પડવું પડશે હો. માટે અમને મહેનત કરાવો માં ને ઝટ માણકી લાવો. પણ મહારાજ, મેં સંતાડી હોય તો લાવું ને. તમને વિશ્વાસ ન હોય તો અહીં બધે જોઈને બોલાવી જુઓ, હશે તો હાવળ નાખશે. મહારાજ ઊભા થયા. હવે દરબારને મનમાં ફફડાટ પેઠો.
રખેને રહસ્ય છતું થઈ જશે તો? આ તો એકને એક બે જેવી વાત કે મહારાજ સાથ કરશે ને માણકી સામું હુંકારો આપશે જ. ચાલો જે થાય તે ખરું. મહારાજ ખુદ જાતે જ ઘોડશાળ અને અન્ય તપાસ કરવા ગયા. 2-3 વાર સાદ કર્યો, માણકી, માણકી. આ બાજુ મહારાજના ઉતારાની બાજુના ઓરડામાં માણકી ઊભી છે. તેની સાથે સામે કેશાબા છે. માણકી મુક્તનો અવતાર છે, તેથી બંને બહેનપણીઓ વાતે વળગી છે. કેશાબા સ્નેહભર્યો પોતાનો હાથ માણકીના માથે ફેરવે છે અને કહે છે, માણકી, તું ભાગ્યશાળી છે. અખંડ ભગવાનની સેવામાં રહે છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર તારા પર અસવાર થાય છે. મહારાજ તને કેટલું બધું હેત કરે છે. અમે તારા જેટલા ભાગ્યશાળી નહીં હો. આમ કહેતા કહેતા કેશાબા આંખમાં આંસુ સાથે માણકીની કોટે બાજી પડ્યા અને માણકીએ પણ વહાલથી ડોકું ધૂણાવી ધીમું હણહણી જાણે જવાબ દીધો. આ વાર્તાલાપ ચાલુ હતો કે ત્યાં જ મહારાજનો સાથ સંભળાયો. માણકી, માણકીના કાન ચમક્યા, જાણે સામે હાવડ નાખવાની તૈયારી કરી. કેશાબાને થયું કે હવે તો કપટ છતું થઈ જશે. તેઓ માણકી સામે દ્રષ્ટિ કરી હાથ જોડી વિનંતી કરવા લાગ્યા, બહેન, જોજે, બોલતી નહીં હો. આજ મહારાજને અમારી વચ્ચે હોડ છે. અહીં મહારાજને અમને રોકવા છે. આમ મહારાજ ચાલ્યા જશે તો અમારી સ્થિતિ પાણી વગરના માછલા જેવી થઈ જશે. માટે બહેન, મારી અરદાસ તું સાંભળ. આખરે તો તું પણ સ્ત્રી ને હું પણ સ્ત્રી. એક બહેનને બીજી બહેનની વાત તો માનવી જ જોઈએ ને. વાત માનીને ચૂપ રહીશ ને? માણકીની ડોકે હાથ ફેરવતા કેશાબા ગદગદ કંઠે વિનવવા લાગ્યા. સહિયરની વાત સાંભળી માણકી પણ માથું નીચું નમાવી મૌન રહેવાની મૂક સંમતિ આપી. ફરી સાથ પડ્યો. માણકી, પણ જવાબ કોણ આપે? બહેનપણીની વાત માની માણકીએ મહારાજ સાથે આજ રૂસણા લીધા છે. નજીકમાં હોવા છતાં માણકીએ જવાબ ન દીધો. મહારાજે ફરીને 3 વાર સાદ કર્યો, પણ માણકી ન બોલી. 2 બહેનો સંપી ગઈ. ઓરડાની નજીકથી મહારાજ પસાર થતાં જ જાલમસિંહને ફફડાટ થયો ને બોલ્યા, લ્યો મહારાજ, હવે તો ખાતરી થઈ ને, અમે ક્યાંય માણકીને સંતાડી નથી. અંતર્યામીએ વિચાર્યું કે આ પ્રેમી ભક્તો ખરેખર આજે અમને જવા નહીં દે. એટલે ધીરે રહીને ભક્તવત્સલ ભગવાન બોલ્યા, દરબાર, તમે ખરેખર અમને જવા નહીં દો. તમારો આગ્રહ જોઈ ને અહીં અમે 1 રાત્રિ રોકાઈ જઈએ છીએ. પણ એ તો કહો, માણકી તો બતાવો કે ક્યાં સંતાડી છે. દરબાર મંદ મંદ હસ્યા. ઓરડામાં રહેલા કેશાબા અને માણકી આ સંવાદ સાંભળતા હતા. કેશાબાને તો હૈયે હરખ ન માય. દીકરો તો ઝડપથી માના ઓરડે જઈ મહારાજ આજે અહીં રાત્રિ રોકાશે એવું વચન સંભળાવ્યું અને કાઠીઓને પણ ફરી ઘોડાઓને ઘોડશાળમાં બાંધી દેવાની આજ્ઞા મહારાજે કરી. આ સાંભળતા કેશાબા અત્યંત આનંદ સાથે માણકીને કહ્યું, બહેન, જા, હવે તને બોલવાની છૂટ છે. માણકી તો હણહાટ કરવા લાગી ને તેનો અવાજ સાંભળી મહારાજ હાસ્ય સાથે ચમક્યા અને બધા ઓરડામાં આવ્યા. માણકી મહારાજ પાસે આવી માફી માંગતી હોય તેમ મહારાજના ચરણ કમળ ચાટવા લાગી. મહારાજ માણકી પર હાથ ફેરવી હસીને બોલ્યા, માણકી, તે આજ તારી બહેનનું રાખ્યું પણ અમારું ન રાખ્યું, ખરું ને? કેશાબા કહે, તમે અમારું નહોતા માનતા પણ મારી બહેનનું માની ને હવે તમને રાત રોકાવું જ પડ્યું ને? મહારાજ કહે, અમને તો ઘણું જવું છે પણ તમે ક્યાં જવા દો એવા છો, અને આ માણકી પણ આજે તમારી થઈ ગઈ છે. કેશાબા, તમે ભક્તિરૂપી દોરીથી અમને બાંધી લીધા છે. હવે તો અમે ધારીએ તો પણ તમારાથી છેટા જઈ શકીએ તેમ નથી. આમ મહારાજ રાત રોકાયા અને ભક્તોને ખૂબ સુખ આપ્યા. ધન્ય છે કેશાબાની પ્રેમરૂપી ભક્તિને, ધન્ય છે માણકીને, અને સ્વતંત્ર હોવા છતાં પ્રેમી ભક્તના પ્રેમને પરવશ એવા મહારાજને ધન્ય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.